સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે આ ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ તમે સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી આપ્યા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા જોશો પહેલા બીટમાર્કે 5.11. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે આ ફોટો લઈ લેવાનો છે. પછી એ ફોટાને તમારે આગળના બીટમાર્ક સુધી રાખી દેવાનો છે. પછી તમારે એ ફોટાને આજના સાવ નીચે લઈ લેવાનો છે, આ લેયરની નીચે. પછી આ જે સોંગ લેયર છે એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી તમારે આ રજનીવાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે પાછું આગળના બીટમાર્કે આવવાનું છે 9.28. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે. અને ત્યાંથી તમારે પાછો ફોટો લઈ લેવાનો છે. અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી તમારે એ ફોટાને પણ આ રીતના નીચે લઈ લેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારો ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો.